तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। પડઘો ઘણો આવે છે. ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મ એધિ વેદસ્ય આણીસ્થઃ શ્રુતં મે મા પ્રહાસી અનેનાધીતેન અહોરાત્રાન સંદધામિ ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ओम शांति शांति शांति। शांति शांति शांति। मनुष्येभ्यो हिततमं वरं वव्रे प्रतर्दनः। પ્રતર્દને આ પ્રકારનું વરદાન પસંદ કર્યું. મનુષ્યેભ્ય હિતતમમ, મનુષ્ય માટે જે હિતતમ હોય, સૌથી વધુ હિત કરનારું હોય, જેને ચડ્યા તો કોઈ હિત હોય જ નહીં, એ જે હોય એની પસંદગી પ્રતર્દને કરી વરદાનના રૂપમાં. તો ઇન્દ્ર વિચાર કરવા લાગ્યો, ભાઈ એને તો હિતતમ વસ્તુ માંગી છે. हितम हिततरम च इंद्र मेने हिततमम धिया. तो પછી ઇન્દ્રે વિચાર કર્યો કે હિતતમ પ્રદાન કરવાનું છે. હિતમ કોને કહેવાય? હિતતર વધુ હિતવાળું કોને કહેવાય? હિતતમ સર્વશ્રેષ્ઠ હિત કરનારું કોને કહેવાય? હિતમ સ્વર્ગ સુખમ મર્ત્યામર્ત્ય સુખાદવે અધિકત્વતઃ. તો ઇન્દ્રે વિચાર કર્યો કે મર્ત્યલોકમાં જે સુખ ઉપલબ્ધ છે એના કરતાં સ્વર્ગલોકનું સુખ છે એ હિતતર છે, હિત છે, અર્થાત હિત કરનારું છે. મનુષ્યલોકનું સુખ તો હિત કરનારું પણ નથી, કારણ કે અનેક પ્રકારના એમાં દોષો રહેલા છે. એક તો ક્ષયિષ્ણુત્વમ, એ ક્ષીણ થઈ જનારું છે. સાતિશમ,
અનુભવે ત્યારે પણ એના કદાચ ચડીએ તો કોઈ સુખ છે એવા પ્રકારની આપણા મનમાં સંભાવના હોય જ છે. વળી પાછું બંધન કરનારું છે, કારણ કે જેમ જેમ સુખ અનુભવતા જઈએ તેમ તેમ સુખની તૃષ્ણા વધતી જાય છે. આજે મર્ત્યલોકમાં પદાર્થોમાંથી મળતું જે સુખ કોઈ પણ સ્તરનું હોય, ઇન્દ્રિય સ્તરનું હોય, અહંકારના સ્તરનું, કોઈ પણ સ્તરનું સુખ હોય, સુખ ક્યારેય પણ આપણને સ્થાયી સંતોષ ના આપી શકે. તાત્કાલિક સંતોષ આપે, પછી જો નશો ઉતરે વળી પાછા ભાત ત્યાં તેવી રીતે સુખનો નશો એક ચડે, ઉતરે એટલે વળી પાછી આપણી તૃષ્ણા જાગૃત થઈ જાય. આમ આપણી તૃષ્ણાને શાંત કરતો નથી, આ સુખ તો તૃષ્ણાને વધારનારો છે. એ પ્રકારે બંધન જન્માવનારું છે. આ સુખથી વ્યસન થઈ જતો હોય છે, આપણે બંધાણી બની જતા હોઈએ છીએ, એના વગર ચાલતું નથી એવું થતું હોય છે, એમ કરીને આપણને બાંધનારું હોય છે. તદ વૈરાગ્યમ હિતતરમ. આવા મર્તલોકના પદાર્થોના ભોગથી જન્માવનારા સુખ કે એના કરતાં સ્વર્ગનું સુખ છે હિત કહેવાય. તદ વૈરાગ્યમ તસ્મિન વૈરાગ્યમ. એ સ્વર્ગમાં પણ વૈરાગ્ય જન્મે એ હિતતરમ, એ વધારે હિત કરનારું છે. યાગાદિ આયાસવર્જનાત. સ્વર્ગનું સુખ પણ એમને નથી પ્રાપ્ત થતું, ખૂબ યજ્ઞ યાગ આદિ કરવા પડે, ખૂબ પરિશ્રમ કરવો પડે, અને તો પછી એ સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય. હા, પ્રાપ્ત થયા પછી એ દીર્ઘકાળ ચાલનારું છે, એમાં દુઃખનું મિશ્રણ નથી હોતું. એ બરાબર છે. એને પ્રાપ્ત કરવા આપણે ખૂબ પ્રયત્ન કરવો પડે, ખૂબ પરિશ્રમ કરવો પડે, એ તે સુખમાં પણ આ મર્યાદા છે. મળે વૈરાગ્યનું સુખ છે એ હિતતર. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, વિષેન્દ્રિય સંયોગાત યત્તદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજસમ શ્રુતમ. ભગવાન કે વિષયમાંથી જન્મારું સુખ કેવું છે? રજોગુણમાંથી જન્મારું સુખ છે. યત્તદગ્રે અમૃતોપમમ, જે પ્રારંભમાં મીઠું લાગે એ સુખ કેવું છે? તાત્કાલિક આપણને સુખ આપનારું છે, દીર્ઘકાલીન દુઃખ આપનારું છે. તત્કાળ લાભ આપે, દીર્ઘકાળ ઘણો ગેરલાભ આપે. પરિણામે વિષમિવ અગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ. ઇન્દ્રિયોને, લાગણીને, બુદ્ધિને, અહંકારને તુષ્ટ કરનાર હોવાને કારણે એ તાત્કાલિક ખૂબ સંતોષ આપનારો નીવડે, બહુ મીઠું લાગે. પરિણામે કહ્યું તે પ્રમાણે અંતે તો એનું બંધન કરનારું છે, પરતંત્ર બનાવનારું છે, તૃષ્ણામાં વૃદ્ધિ કરનારું છે, સર્વે દુઃખમાં વૃદ્ધિ કરનારું છે. તેથી પરિણામમાં કેવું છે? વિષ સમાન છે. તો બધું સ્વર્ગનું સુખ પણ આવી ગયું. પદાર્થમાં એ સુખ આ લોકમાં હોય કે પરલોકમાં હોય, એનો લગભગ સ્વભાવ સરખો જ. યત્તદગ્રે વિષમે પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. તો વૈરાગ્યનું સુખ કેવું છે? એક તો રાગ પૂરો થાય થનારું સુખ છે, બીજું રાગ અને મુક્તિથી થનારું સુખ છે. ઈચ્છા મુક્તિ, ઈચ્છા પૂર્તિ એક વસ્તુ છે, ઈચ્છા મુક્તિ બીજી વસ્તુ છે. તો પહેલાં તો વિવેકથી ઈચ્છાથી મુક્ત થઈ શકાય. ઈચ્છા જન્મે ત્યારે વિવેક કરીએ કે આ ઈચ્છાની પૂર્તિ કરવાથી શું લાભ થવાનો છે, અને ત્યારે મને દેખાડીએ કે એ ઈચ્છાની પૂર્તિ થવાથી ગેરલાભ વધારે છે, લાભ ઓછો છે, ત્યારે પછી મન એમાંથી વળી જાય. વારંવાર મનને આપણે બહારના વિષયોથી વાળ્યા કરીએ, એમ કરીને મન અંતર્મુખ બને. આ પ્રકારે તો પછી અંદર જે સુખ છે તે સુખ એને પ્રાપ્ત થાય. બાહ્ય સ્પર્શેષુ અસક્ત આત્મા વિંદતી આત્મનિયત સુખમ. બહારના સ્પર્શ કહો, વિષયો કહો, એમાંથી જે અનાસક્ત થયો, વિરક્ત થયો,
એ આસક્તિ છે, રાગ કહો દ્વેષ કહો, એ જ મનને બહિર્મુખ બનાવનારું છે. એ મનની બહિર્મુખતાને કારણે અંતરમાં કે આત્માનું સુખ છે એને વંચિત રાખનારું છે. તો આ રીતે મનને રાગથી દ્વેષથી મુક્ત કરવામાં આવે વિવેકપૂર્વક, તો મન ધીમે ધીમે અંતર્મુખ બને. તો પછી અંદર જે સુખ છે, પેલું સુખ તો સત્વનું સુખ છે. વૈરાગ્યનું સુખ છે ને એ સાત્વિક સુખ છે. વિશ્વનું સુખ ને ભગવાને કહ્યું રાજસ સુખ કહ્યું. એથી અંતિત તો તામસ સુખ છે. એ તો કોઈ દુઃખ આપીને થનારું સુખ છે. એ તો દૈત્યોને થનારું સુખ છે. બીજાની દરકાર કર્યા વગર પોતાને સુખ પ્રાપ્ત થાય એ સુખ છે જે સ્વાર્થ કેન્દ્રિત છે, એ રાજસ સુખ છે. બીજાને સુખ આપીને સુખ થનારું છે એ સાત્વિક સુખ છે. પણ ભગવાન એ પ્રકારનો ઉપદેશ કરે છે કે એ પ્રકારની ભાવનાથી કર્મ કરો, એ પ્રકારની ભાવનાને ધીમે કર્મ દ્વારા દૃઢ બનાવો. આમ બીજાને સુખ આપવા દ્વારા જે સુખ પ્રાપ્ત થાય એ કેવું છે, એ સુખમાં કોઈ આયાસ નથી. એ સુખ તો સહજ રીતે પ્રાપ્ત થાય છે. એ અંતઃકરણની અંતર્મુખતાને કારણે થતું સુખ છે. અંતઃકરણની પ્રસન્નતાને આત્મબુદ્ધિ પ્રસાદયમ. પોતાની બુદ્ધિ કહો, અંતઃકરણ કહો, એનો પ્રસાદ કહો, પ્રસન્નતા, સ્વચ્છતા, સાત્વિકતાને કારણે સુખનો આવિર્ભાવ જે થાય એ સાત્વિક સુખ કહેવામાં આવ્યું. હિતતર કહેવામાં આવ્યું. એ સુખમાં કોઈ આયાસ નથી. આ દુન્યવી સુખમાં તો ઘણો આયાસ છે. એ સ્વર્ગના સુખ માટે પણ આયાસ છે, ખૂબ યજ્ઞ આગાદી કરવા પડે. જ્યારે આ સાત્વિક સુખ છે, આત્મબુદ્ધિ પ્રસાદ છે, પોતાની બુદ્ધિની પ્રસન્નતામાંથી સ્વચ્છતામાંથી જન્મતું એ સ્વચ્છના કારણે સ્વચ્છતાને અભિવ્યક્ત થતું તે સુખ તો આત્મામાંથી પ્રાપ્ત થાય છે. વિષયોથી પ્રાપ્ત એવો આપણને ભ્રમ થાય તો પણ આત્મામાંથી સુખ પ્રાપ્ત થાય છે. આ તો એવા ભ્રમ વગરનું મનની સ્વચ્છતાના કારણે એ આત્માનું સુખ કોઈ પ્રકારના પ્રતિબંધ વગર અભિવ્યક્ત થતું હોય છે. એમાં કોઈ આયાસ નથી. એ સુખ છે આપણને છેવટે આનંદ સ્વરૂપ આત્માના જ્ઞાનની ઈચ્છા જન્માવે છે. એમાંથી વૈરાગ્યને કારણે મનની સાત્વિકતા પ્રાપ્ત થાય, ત્યાં વિવિધ ઈચ્છા જન્મે. વિવેક વૈરાગ્ય દ્વારા શમ દમ ઉપરમ પણ જાણે અભિપ્રેત છે. એને જ વૈરાગ્ય કહેવાય. વૈરાગ્યની પરિપક્વતા એને કહેવાય જ્યારે મનમાં શમ એટલે શાંતિ હોય, ઇન્દ્રિયોના સ્તરે પણ સ્વસ્થતા હોય, મન સ્વયં અંતર્મુખ હોય. એ વૈરાગ્યની વ્યાવહારિક અભિવ્યક્તિ છે. તો એટલા એમાંથી પછી તો મુમુક્ષુત્વમ કહો, વિવિધિષા કહો, એમાંથી જ્ઞાનની ઈચ્છા જન્મે. અને એ રીતે પછી જ્ઞાન છેવટે પ્રાપ્ત થાય ત્યારે આત્મબુદ્ધિ પ્રસાદયમ, તે બુદ્ધિનું તો જ્ઞાન કરવાનું. ટૂંકમાં જ્ઞાનના પ્રસાદ જન્મેલું સુખ છે એ તો કેવું છે, નિત્ય સુખ છે, હિતતમ. તો ચાલો છઠ્ઠા શ્લોકમાં કહે છે, સ્વાત્મબોધો હિતતમઃ નિત્યાનંદાનુભૂતિદઃ ઇતિ મત્વેન્દ્ર આહૈતમ શિષ્યં જાનીહિ મામિતિ. સ્વાત્મબોધ હિતતમઃ. સ્વાત્મબોધ, સ્વ આત્મબોધ, પોતાના આત્માનો બોધ, આત્માનું જ્ઞાન. તો આત્માના જ્ઞાન હિતતમ કહ્યું. શા માટે? નિત્યાનંદાનુભૂતિદઃ. નિત્ય આનંદની અનુભૂતિ પ્રદાન કરનાર હોવાને કારણે આ સ્વાત્મબોધ છે હિતતમ કહેવાય.
ખરેખર નિત્યાનંદ અને અનુભૂતિને હિતતમ કહેવું જોઈએ કે વિશેષ સુખ હતું એ તો અનિત્ય હતું, સ્વર્ગનું સુખ ભલે દીર્ઘકાલીન હતો પણ અનિત્ય તો ખરું જ. વૈરાગ્ય જેને સુખ છે એ આયાસ વગરનું છે અને છતાં પણ એ અપૂર્ણ તો છે જ. એમાં પણ સુખનો અનુભવ કરનાર ભોગતા તો છે. ભોક્તૃત્વ હોવાને કારણે એ સુખ પણ મર્યાદિત છે. તો જ્યાં ભોક્તૃત્વ પણ નથી એ પ્રકારનું સુખ છે. કેવું છે? સુખમાં ભોગતા ભોગ્યનું દ્વૈત પણ ના હોય એમ અદ્વિતીયતાજન્ય સુખ છે. એ કેવું છે? તો કે અસીમ સુખ છે, અનંત સુખ છે. નિત્યાનંદ અનુભૂતિદ. નિત્યાનંદ કહો. પેલા અનિત્યાનંદ, અનિત્યતાની માત્રા ભિન્ન ભિન્ન હતી. મૃતલોકમાં સુખમાં અત્યંત અનિત્યતા, સ્વર્ગલોક સુખમાં ઓછી અનિત્યતા, વૈરાગ્યના સુખમાં વળી ઓછી અનિત્યતા. કે મનની સ્થિતિ એ પ્રકારે વિરક્ત હોય ત્યારે તમે પ્રસન્નતા અનુભવ થાય, તે નહીં તો ના થાય. એ તો ખરું જ. એ થાય ત્યારે પણ ભોગતા ભોગ્ય પ્રકારનું દ્વૈત તો રહેતું જ હોય છે ત્યાં. તો જે અદ્વિતીયતાનું જે સુખ છે એ નિત્ય છે. નિત્ય એટલા જ માટે કે એ જન્મેલું નથી. બાકી સુખ છે જન્મેલા છે માટે અનિત્ય છે. જન્મેલું હોય અને નાશ થવાનો છે માટે સર્વ અનિત્ય છે. નિત્યાનંદ, નિત્ય આનંદ. જે નિત્ય આનંદ એની અનુભૂતિ પ્રદાન કરનાર છે. શું? સ્વાત્મબોધ. આત્માનું જ્ઞાન છે એ નિત્ય આનંદની અનુભૂતિ પ્રદાન કરનાર છે. એટલે જ્ઞાન જ વાસ્તવમાં આનંદની અનુભૂતિનું સાધન થયું. જ્ઞાન તો માત્ર જે છે એને જ પ્રકાશિત કરે. સ્વાત્મબોધ, આત્માનું જ્ઞાન તો આત્માને પ્રકાશિત કરે. આત્માને પ્રકાશિત થવાને કારણે નિત્ય આનંદનો અનુભવ થતો હોય તો એનો અર્થ એ થયો કે આત્મા નિત્ય આનંદ સ્વરૂપ છે. નિત્ય આનંદ છે. નિત્ય કોને કહેવાય? જે જન્મેલો નથી, જે સહજ છે, સ્વરૂપભૂત છે. આનંદ એ આત્માનો સ્વભાવ છે. તો બી કેમ અનુભવાતો નથી? આનંદ મારો સ્વભાવ જ હોય તો હું સદા આનંદમાં હોવો જોઈએ એવું કેમ નથી? એક મોટી સમસ્યા છે જ. અને વેદાંત શાસ્ત્ર આપણે કહ્યું પ્રમાણે ઉત્તર આપે છે કે અજ્ઞાન એનું કારણ છે. કંઈક કારણ આપવું પડે. આપણે જોઈને મોટા મોટો કોયડો છે કે આનંદ આપણું સ્વરૂપ છે તો આપણે દુઃખી છીએ. કોણ દુઃખી છે? આનંદ સ્વરૂપ આત્મા દુઃખી. એવું જ કહેવું પડે ને. આપણે દુઃખી છે એટલે આપણે એટલે કોણ છે વડે? આત્મા દુઃખી છે. એટલે આ વસ્તુ તદ્દન વિચિત્ર છે અને કોઈ રીતે સમજાવી શકે આનંદ સ્વરૂપ એ દુઃખી કેમ હોઈ શકે? હવે એનો ઉત્તર વેદાંત શાસ્ત્ર આપતું નથી. એટલે આપણે શું કહે, મેં અનેક વાર કહ્યું કે આપણે આ અજ્ઞાન વિજ્ઞાન તો પછીની પ્રક્રિયા છે. પ્રક્રિયા છે. આપણું મૂળ તો શાસ્ત્ર છે. પ્રમાણ શું છે? શાસ્ત્ર. એ શું કહે છે કે તું બ્રહ્મ છે, પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આમ તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવું શાસ્ત્ર કહે છે. મારું મન કહે છે કે હું દુઃખી છું. તો પ્રમાણ શું છે? શાસ્ત્રને પ્રમાણ માનીએ છીએ આપણે કારણ કે આપણે શ્રદ્ધા છે. અને તેથી મારું મન આજે કહે છે કે હું દુઃખી છું એ ભ્રમ છે. એ તો નક્કી થયું. હું દુઃખી શું છે? દુઃખ ભલે ક્યાંક હોય તો હોય, એ પણ પ્રશ્ન જ છે. એક હું છું અને બીજું દુઃખ છે. આ દુઃખી વસ્તુ છે ને એ નામની કોઈ વસ્તુ નથી. એ તો કલ્પના કરવામાં આવેલી છે. એને ભ્રમ કહેવામાં આવ્યો. દુઃખ જે મનનો સ્વભાવ છે એનો અહમ પર અધ્યારોપ કરે, એક નવી હસ્તી ઉત્પન્ન થઈ દુઃખી.
આ રીતે આપણે નક્કી કર્યું, શાસ્ત્રના ઉપદેશથી નક્કી થયું કે દુઃખી છે ને એ મારું સ્વરૂપ ના હોઈ શકે. કારણ કે સુખ મારું સ્વરૂપ જેવું શાસ્ત્ર કહે છે. તો શાસ્ત્ર કહે છે એનો આશ્રય લઈને મન કે અહંકાર જે કહે છે એને આપણે પડકારીએ કે કેવી રીતે ભાઈ, શું કારણ છે તે દુઃખી છે? તો કે મને શરીરમાં રોગ થયો, ફલાણું પીડા થઈને પેલું થયું, એ બધું ક્યાં થયું? આ બધું અનાત્માના સ્તરે થાય છે. તને શું? ટૂંકમાં તું જેને દુઃખ કહે છે કદાચ આપણે સ્વીકારીએ, દુઃખ નામની વસ્તુ સ્વીકારીએ, છે જ નહીં, ઘટનાઓ છે. આપણે કહ્યું અનેક વાર તેવી રીતે જે ઘટના હોય એને પ્રતિકૂળ એ પ્રકારની છાપ આપવાની, પછી આપણે એના પ્રત્યે પ્રત્યાઘાત દર્શાવે કે અને એને પછી મારા વિશે નિર્ણય કરવો, એ ભલે એને આપણે પ્રતિકૂળ કહીએ તોય પણ આ ઘટના પ્રતિકૂળ છે, સંજોગો પ્રતિકૂળ છે, એને ઘણું અસહાયતા અનુભવ એ મારો પોતાનો પાછળ મારી પોતાની ગ્રંથિ છે ને, અધ્યારોપ છે. તને શું? ત્યાં નુકસાન થયું, ત્યાં કશુંક થયું, અનાત્મામાં થયું. એને કારણે મારા વિશે નિર્ણય લઉં છું કે હું અસહાય છું, હું કશું કરી શકતો નથી અને ટાળી શકતો નથી. જે મેળવવું છે એ મેળવી શકતો નથી, જે નથી જોઈતું એને ટાળી શકે, એમ કે અસહાયતાની લાગણી જન્મે છે. આ પરવશતા કહો, અસહાયતા કહો, એ દુઃખી કરનારી છે. પણ અસહાયતા તો મેં કલ્પેલી છે. એવું શા માટે તું માને છે કે તારે આ વસ્તુ બદલવી જોઈએ? ભાઈ, પ્રતિકૂળ કહીને પછી ઝઘડો કરે છે, યુદ્ધ કરે છે. પ્રતિકૂળ અનુકૂળમાં તારી કલ્પનાઓ છે, એ કલ્પના કર્યા પછી પણ પ્રતિકૂળ ના હોવું જોઈએ, મારે દૂર કરવું, આ બી તારા પર આવી જવાબદારી નાખે તો એ ન કરી શકે, એ માટે તારી જાતને દોષ આપે છે અને દુઃખી થાય છે. આમ દુઃખની પ્રક્રિયા તપાસી તો સમજાશે કે દુઃખ તો વાસ્તવમાં આપણા મન કે અહંકાર વડે ઉત્પન્ન થયેલી વસ્તુ છે, કોઈ જવાબદાર નથી. મન દુઃખનું કારણ છે. મન શું કારણ છે? અહંકાર કારણ છે, જે અધ્યારોપ કરનાર છે. એમ કરીને પોતાના ઉપર દુઃખ ઓઢી લેનાર છે. એટલે આ રીતે વિચાર કરતા ખબર પડે કે દુઃખી જે છે ને એવી હસ્તી ઉત્પન્ન કરવામાં આવી છે, સંજોગો છે અને હું છું. કોઈક રીતે બેને જોડવાથી, જેને વેદાંત અધ્યારોપ કહે, આ દુઃખી નામની હસ્તી જન્મી, મેં ઉત્પન્ન કરી. આ દુઃખી કોણ શું છે? ભ્રમ છે. આમ શાસ્ત્રના ઉપદેશથી આપણે આ સમજી શકીએ કે આનંદ મારું સ્વરૂપ હોય તો દુઃખી નામની વસ્તુ એમાં સંભવી જ ના શકે ને. આ સમંતાનંદ એને જ આનંદ કહેવાય, દુઃખનો લેશ માત્ર નથી. તો આનંદ સ્વરૂપ આત્મા દુઃખી હોય એ સંભવિત ના છે, કારણ કે પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. તો આ શું છે? ભ્રમ છે. એટલે જેવી રીતે અસર્વભૂતાયામ રજ્વામ સર્પારોપ, સર્પનો લેશ માત્ર નથી એવા રજ્જુ પર સર્પનો આરોપ થાય, આ સર્પ છે એ પ્રકારનો ભ્રમ જન્મે. તો દુઃખનો લેશ માત્ર પણ જન્મે એ આત્મા દુઃખી છે એ પ્રકારના ભ્રમ જ થાય. આવું થઈ રહ્યું છે. કેમ થઈ રહ્યું છે? ભગવાન જાણે. એટલે કારણ અજ્ઞાન, આ કારણ કયું ન જાણવું, ન જાણવું નહીં, વિપરીત જાણવું, આવરણ અને વિક્ષેપ, આ બધી પ્રક્રિયાઓ પછી એમાંથી બહુ સુંદર રીતે આ સમજાવવા માટે આપણે જેનો ભ્રમ છે એ તો હકીકત છે. એ ક્યારે નક્કી થાય? શાસ્ત્ર જે ઉપદેશ આપે છે એના પરથી નક્કી થાય કે આનંદ સ્વરૂપ શું અને દુઃખી શું એ બે વસ્તુ કેમ સંભવી શકે? ભ્રમ સિવાય ન સંભવી શકે. ભ્રમ નાની વસ્તુ છે. ભ્રમ કોને કહેવાય? અધ્યારોપને ભ્રમ કહેવાય કે અધ્યાસ કહેવામાં આવે, આપણાથી થઈ જતા.
એ ક્યારે જન્મે? અજ્ઞાન હોય ત્યારે, આવરણ હોય ત્યારે. એટલે અજ્ઞાનની બે શક્તિઓ કહેવાય, આવરણ અને વિક્ષેપ. એટલે સાદી સીધી પછી અધ્યાસની બહુ બધી ખૂબ ચર્ચાઓ, જાત જાતના પ્રકારના અધ્યાસ, તમે એને ખૂબ બધું જટિલ બનાવી શકો છો ને, ભલે વાંધો નથી, એ ચિંતનમાં મદદ કરતો હોય તો. પણ મોટી મોટી વસ્તુ આવી છે. આ પ્રકારે શાસ્ત્રને પ્રમાણ રૂપે સ્વીકારવામાં આવે તો જે બધું આપણા વિશે વિચારીએ છીએ એ ભ્રમ છે એ નક્કી થઈ જાય. શાસ્ત્રને પ્રમાણ રૂપે સ્વીકારીએ તો આપણે આપણા વિશે જે વિચારીએ છીએ એનો આશય લે તો શાસ્ત્ર મળે. પ્રશ્ન એમને કહું કેવી રીતે હોઈ શકે? દુઃખી છું એ પ્રકાર અનુભવ છે ત્યારે શાસ્ત્ર કહે કે તું સુખ હશો, કેમ હોઈ શકે? પણ દુઃખી છું અનુભવ ક્યાં છે? અનુભવ નથી. શું છે? એ તો ભ્રમ છે. એ બહુ મહત્વની વસ્તુ છે. પણ દુઃખ અનુભવ છે શું? કોણે કહ્યું? આ દુનિયામાં ભેદભાવ છે, કોણે કહ્યું? દ્વૈત છે, ભેદભાવ છે, તું ભિન્ન છે, હું ભિન્ન છું, આ તો મારા મનનો ખ્યાલ છે, કલ્પના છે, હકીકત નથી, અનુભવ નથી. દુઃખનો અનુભવ નથી, દુઃખીનો અનુભવ નથી, ભેદભાવનો અનુભવ નથી, અનેકતાનો અનુભવ છે. પણ જુદાઈ એ આપણે કલ્પેલી વસ્તુ છે. જુદાઈ અનેકતા દુઃખ નથી આપતી, જુદાઈ દુઃખ આપે છે. એને જ ભેદભાવ કહેવાય, એને દ્વૈત કહેવાય. એ જુદાઈ મને બીજા કરતાં અલગ પાડે છે. તે અલગતાનો અટૂલાપણાનો એ પ્રકારથી હું એવો અનુભવથી પીડાવું છું. પછી એટલા બધો મૂળ ભ્રમ છે. આ પ્રકારે અજ્ઞાનને કારણે દુઃખીપણાનો ભ્રમ જન્મે છે અને માટે જ્ઞાનથી દૂર થાય, બાકી કશું દૂર ના થાય. તરતી શોકમ આત્મવિદ, આત્મવિદ શોકમ તરતી. આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે. આત્મજ્ઞાનથી એટલે કહ્યું કે સ્વાત્મબોધો હિતતમ, પોતાના આત્માના બોધ જ્ઞાન છે એ હિતતમ છે. આમ એક બાજુ સુખને હિતતર કહેવામાં આવે, અહીં જ્ઞાનને હિતતમ કહેવામાં આવે. ચાલો, ખરેખર તો નિત્યાનંદ છે હિતતમ છે. હિત અને હિતતર કેવા છે? અનિત્યાનંદ છે. એ તુલનામાં આત્માનંદ કેવો છે? નિત્ય, એ હિતતમ છે. પણ એ પ્રાપ્ત કરવાનો નથી. પેલા બે આનંદ પ્રાપ્ત કરવાના છે. અપ્રાપ્તની પ્રાપ્તિ રૂપ છે. કર્મ જોઈએ એમાં. મર્ત્યલોકના આનંદમાં અને સ્વર્ગલોકના આનંદમાં કર્મ જોઈએ. જ્યારે સ્વાત્માનંદમાં શું છે? કોઈ કર્મ ના જોઈએ, ત્યાં બોધ જોઈએ. બોધ તો આત્મા જેવો છે એવો જ પ્રગટ કરે છે, પ્રકાશ. એ રીતે હું નિત્યાનંદ સ્વરૂપ છું. એ પ્રકારની અનુભવ કહો, એ પ્રકારનું જ્ઞાન કહો. આવો અનુભવ પ્રદાન કરનારો છે, આવું જ્ઞાન પ્રદાન કરનારો છે. અને માટે તો નિત્યાનંદ જે હિતતમ છે એને મોક્ષ કહો. એ તો હિતતમ છે, મોક્ષ કે નિત્યાનંદ. પરંતુ સ્વાત્મબોધનું સાધન હોવાને કારણે સ્વાત્મબોધને હિતતમ કહ્યો. કે પ્રશ્નો થાય ને, નિત્યાનંદ તો હિતતમ ખરો, પણ મેળવવાનો કેમ? તો કે સ્વાત્મબોધથી. અજ્ઞાનને કારણે તો તારા નિત્યાનંદથી વંચિત છે. સ્વાત્મબોધ છે એ છે એનો તને માલિક બનાવે છે. ઇતિ મત્વા ઇન્દ્ર આહ. એટલે આમ તો નિત્યાનંદ હિતતમ છે, પણ સ્વાત્મબોધનું સાધન છે માટે સ્વાત્મબોધમાં હિતતમ બન્યા. એને ધ્યાનમાં રાખીને ઇતિ મત્વા, આ પ્રકારે માનીને ધ્યાનમાં રાખીને આ વસ્તુને, આ પ્રકારના પ્રયોજનને ધ્યાનમાં રાખીને ઇન્દ્ર આહ એકમ શિષ્યમ જાનીહિ મામેરી. ઇન્દ્રે શિષ્યને કહ્યું જાનીહિ મામ. ઇન્દ્ર મામ કઈ રીતે કહે છે સમજાવશે. પૈતૃપનિષદ ઇદમ દ્રષ્ટા ઇન્દ્ર. ઇદમનો દ્રષ્ટા છે ને ઇન્દ્ર કહેવામાં. ઇદંદ્ર ખરેખર હોય છે. ઇદંદ્ર
ઇદમનો દ્રષ્ટા એ સાક્ષી ચૈતન્ય આત્મા પરોક્ષ પ્રિય એવ હિ દેવાહ દેવતાઓ પરોક્ષ નામ પસંદ કરે એના માટે ઇદંત્ર એટલે ઇન્દ્ર કહેવામાં આવ્યો. અર્થાત ઇન્દ્ર શબ્દનો અર્થ પરમાત્મા થાય. ઇન્દ્રનો આ પ્રકારનો જે રૂઢિ અર્થ છે એ ત્રિલોકીનાથ. સામાન્ય ઇન્દ્ર એવું જ કહેવામાં આવે, પણ આ ઇન્દ્ર છે એના ઇન્દ્ર શબ્દના પારમાર્થિક અર્થને પણ વ્યાવહારિક અર્થ તો ખરો જ. એનો પારમાર્થિક અર્થ છે પરમાત્મા. માયાભી ઇન્દ્ર ભાઈ માયાભી પૂર્વરૂપ હિયતે. ઇન્દ્ર જ માયાથી જ અનેક રૂપે ભાસી રહ્યો છે. તેમ ઇન્દ્રનો અર્થ પરમેશ્વર કહેવામાં આવે. આમ ઇન્દ્ર શબ્દ પરમેશ્વર એ અર્થમાં પણ વપરાય છે. એટલે જાનીહી મામિતિ. ઇન્દ્રે જ્યારે પ્રતદ્દનને કહ્યું કે તું મને જાણ, હિતતમ શું છે એનો નિર્ણય મનમાં કર્યા પછી સ્વાત્મ બોધ હિતતમ છે, પોતાના આત્માનો બોધ, ઇન્દ્રના આત્માનો બોધ. નસીબ જોયું કે ઇન્દ્રનો જે આત્મા છે એ પ્રતદ્દનનો પણ આત્મા છે, માટે આત્મબોધ. ચાલો આત્મબોધ કહેતો પણ ચાલે. પણ ઇન્દ્રિય શું કહ્યું? જાનીહી મામિતિ. તો હા, મામે વિજાનીહી ઇતિ. ત્યાં ઉપનિષદમાં કહ્યું મામે વિજાનીહી, તું મને જાણી શકે છે. તો જાનીહી મામ કે વિજાનીહી મામ, તું મને જાણ. તો મામનો સુરત થાય. નनु કથમ મામ વિજાનીહી ઇતિ ઇન્દ્રવાક્યાત પ્રતદ્દન પરમાત્મા નિશ્ચય. ઇન્દ્ર એમ કે તું મને જાણ. તો ઇન્દ્ર પરમાત્માને જાણવાનું કહી રહ્યો છે એવું પ્રતદ્દનના મનમાં કેમ જન્મ્યું? ભાઈ કોને જાણવાનું છે? જ્યારે ઇન્દ્રે પ્રતદ્દનને કહ્યું કે તું મને જાણ, ત્યારે ઇન્દ્ર મને પરમાત્માને જાણવાનું કહી રહ્યા છે, કહી રહ્યો છે. તો ઇન્દ્રના આ વાક્યથી પ્રતદ્દનના મનમાં મામ એટલે મને જાણ, એટલે પરમાત્માને જાણ, એવું મને એટલે પરમાત્મા એ પ્રકારનો નિશ્ચય પ્રતદ્દનના મનમાં કેવી રીતે જન્મ્યો? તત્ર હિ. તો પછીના આપણા શ્લોકમાં કહે છે સહસ્રાક્ષોહમિત્યુક્તે મદ્દેહ ઇતિ ચેરણાત અસ્મચ્છબ્દો વપુસ્તસ્ય સ્વામિનમ ચ બ્રવીત્યયમ. સહસ્રાક્ષોહમ. ઇન્દ્ર કહે કે હું કોણ છું? સહસ્રાક્ષોહમ. ઇન્દ્રનું બીજું નામ છે સહસ્રાક્ષ. ઇન્દ્રને 1000 આંખો હતી. વરદાનને કારણે કે શાપને કારણે જાત જાતની કથાઓ છે બધી, પણ 1000 આંખ તો વરદાન હોવું જોઈએ ને. ગૌતમ વિશે શાપ આપ્યો અહલ્યા પર કયા પર દુર્વ્યવહાર કરવાના કારણે, તો 1000 ચાઠા પડી ગયા, 1000 આંખો થઈ ગઈ. પણ ચાલો, ઇન્દ્રને 1000 આંખો છે એવું પુરાણમાં પ્રચલિત છે, માટે સહસ્રાક્ષ કહેવામાં આવ્યો. એટલે ઇન્દ્ર જે પ્રતદ્દનની પ્રત્યક્ષ છે એ કોણ છે? સહસ્રાક્ષ. 1000 ચક્ષુ ધરાવનારા ઇન્દ્ર છે, એની મહિમા બતાવે છે. ઇતિ ઉક્તે, હું સહસ્રાક્ષ છું, હું ઇન્દ્ર છું, એટલે સહસ્રાક્ષ છું. આ પ્રકારે કહ્યું એમણે. મામ વિજાન, મને જાણ, મદ દેહ ઇતિ ચૈરણાત. મને જાણ એમ જ્યારે કહ્યું હશે ત્યારે શાના પ્રત્યે નિર્દેશ થયો છે? દેહ પ્રત્યે. અને મને એટલે પછી ઈરણાત,
અસ્મત શબ્દ વપુ તસ્ય સ્વામિનમ ચ બ્રવીદ અયમ અયમ અસ્મત શબ્દ. મને જાણ એમ કહેવામાં આવે ત્યારે મને શબ્દનો પહેલો તો શું થાય? શરીર થાય. જોડે મને જાણ એટલે એ પણ કહેવાય કે ભાઈ આ શરીરને હું કહેનાર બીજો કોઈ છે. મદ દેહ ઇચ ઈરણાત, આ મારો દેહ છે એમ કહેવામાં આવે. આમ દેહ માટે વારંવાર આપણે હું આ શબ્દ પ્રયોગ કરીએ છીએ. અહમ, હું ઊંચો છું, નીચો છું, બ્રાહ્મણ છું વગેરે. અને ઘણી વાર દેહ માટે મારો એવો પણ પ્રયોગ કરીએ છીએ, મારું માથું, મારો હાથ વગેરે વગેરે. આમ દેહ માટે અહમ અને મમ આ બંને સર્વનામનો પ્રયોગ થાય છે. આ બંને અસ્મત શબ્દના રૂપ છે. એટલે અસ્મત શબ્દ કહેવામાં અસ્મત એનું જ પ્રથમ વિભક્તિ શું થાય? અહમ. છઠ્ઠી વિભક્તિ થાય મમ. અયમ અસ્મત શબ્દ. આ અસ્મત શબ્દ છે. વપુહુ જ્યારે પ્રથમ વિભક્તિમાં હોય ત્યારે હું એમ કહે ત્યારે સીધે સ્વયં લાગે દેહને હું કહેવામાં આવે છે. પણ મમ જ્યારે કહેવામાં આવે ત્યારે દેહનું હું કહેનાર કોઈ દેહનો સ્વામી છે. સ્વામીનમ છે બ્રવીત્યમ. મારો દેહ જ્યારે કહેવામાં ત્યારે હું કોણ છું? દેહ ધરાવનારો છું, દેહનો સ્વામી છું. આ પ્રકારે મને જાણ એ મને શબ્દનો મામ શબ્દનો વાચ્યાર્થ લેવામાં આવે તો સીધી સીધો આ પ્રકારનો અર્થ નીકળે કે ઇન્દ્ર પોતાના દેહને જાણવાનું, મને મારા દેહને જાણ એવું કહી રહ્યો છે. અથવા આ દેહને મારો જે કહેનાર છે દેહના સ્વામીને જાણ. એ કોણ છે? સૂક્ષ્મ શરીર કહો, જીવાત્મા કહો. મમ કહેનાર કોણ? મારું એવું કહેનાર કોણ છે? સૂક્ષ્મ શરીર પોતે તો અચેતન છે. બળે અચેતન સૂક્ષ્મ શરીર મારું ના કહી શકે, પણ સૂક્ષ્મ શરીરમાં અહમ ભાવનાર ધરાવનાર ચેતન જેને આપણે જીવાત્મા કહીએ છીએ એ દેહને મારો કહે. આ દેહનો સ્વામી છે. તસ્ય સ્વામીનમ છે બ્રવીત્યયમ. અસ્મત શબ્દસ્ય ક્રમાદ વપુહુ તસ્વામી સૂક્ષ્મદેહયો બોધકત્વેન. અસ્મત શબ્દ કહો, હું શબ્દ કહો તો પહેલાં તો આ દેહનો એટલે એનો વાચ્યાર્થ પહેલાં દેહ થાય. અથવા મારો દેહ એમ જ્યારે કહેવામાં આવે ત્યારે દેહનો સ્વામી એવો અર્થ થાય. આમ હું શબ્દનો બે અર્થ થાય, દેહ અથવા તો દેહ ધરાવનાર, દેહનો સ્વામી. કોણ છે? સૂક્ષ્મ શરીર અથવા તો સૂક્ષ્મ શરીરમાં અહમ ભાવનારા ચેતન જેને જીવાત્મા કહેવાય. એ પ્રકારનો અર્થ કરીએ ને ઉક્ત અલૌકિક આત્મ અબોધકત્વાદ ઇતિ શંકતે સહસ્રાક્ષેતિ. તો આ અહમ શબ્દનો મમ શબ્દનો વાચ્યાર્થ લેવામાં આવે તો દેહ કહો કે દેહનો સ્વામી કહો એ પ્રકારનો અર્થ નીકળે. નનુ શરીર એમ વા તો સ્વયં એવા. ચલો શરીર કહો, મને જાણે એટલે ઇન્દ્ર શરીરની વાત કરી રહ્યો હોય કે જીવાત્માની શરીરના સ્વામીની વાત કરી રહ્યો હોય. તમ પ્રતિ તેન બોધયિષિત ન નિર્વિશેષમ બ્રહ્મ ઇતિ. ઇન્દ્ર જો પ્રતરદનને ઉપદેશ કરી રહ્યો કે મને જાણ, એ મને શબ્દથી ઇન્દ્રની વિવક્ષા હોય કે અભિપ્રાય હોય કે આ દેહને તું જાણ કે દેહના સ્વામીને જાણ. નિર્વિશેષ બ્રહ્મ ઇતિ. તો ઇન્દ્ર છે નિર્વિશેષ બ્રહ્મનો ઉપદેશ નથી કરી રહ્યો. તથા સતી તમ પ્રતિ તદુપદેશ આનસ્થ કે પ્રસંગાત. ધારો કે ઇન્દ્ર હું શબ્દથી આ દેહની વાત કરતો હોય કે દેહના સ્વામીની વાત કરતો હોય, સૂક્ષ્મ શરીર કે એનું ઉપહિત ચૈતન્યની વાત કરતો હોય તો એને જાણવાથી કોઈ અર્થ સરવાનો નથી. કારણ કે નિત્યાનંદાનુભૂતિતઃ
સ્વાત્મબોધ કોને કહેવાય? જે નિત્ય આનંદ અનુભૂતિ પ્રદાન કરનાર છે એ પ્રકારના આ આત્મા, એ પ્રકારના બોધને આત્મબોધ કહેવાય. મારી સમક્ષ ઉભેલો ઇન્દ્ર છે, એના શરીરને જાણું તો કંઈ આનંદ થતો જાણું જ છું ને ભાઈ. એ કેવી આનંદ નથી જન્માવતો. કદાચ ઇન્દ્ર માટે મને માન હોય તો મારામાં ચાલો સન્માન જન્માવે, પૂજ્ય ભાવ જન્માવે, કંઈક જન્માવે, પણ નિત્યાનંદ જન્માવતો નથી. કે પછી હું દ્વારા ઇન્દ્ર આ દેહના સ્વામીની વાત કરતો હોય તો પણ તો કહે છે એટલે એ પ્રકારનું જ્ઞાન અનર્થક બને એ વાત એનો અહીંયા પરિહાર કરે છે 8મા શ્લોકમાં. સહસ્રાક્ષવ પુસ્તેન દૃષ્ટમ સ્વામી તુ તદૃશા ન દ્રષ્ટુમ શક્યતે લિંગાત પુરૈવાનુમિતઃ ખલુ. સહસ્રાક્ષ તેન દૃષ્ટમ તેન પ્રતર્દનેન તદૃશા. એ તત્શબ્દનો પ્રતર્દન જ થાય છે. તદૃશા, તસ્ય દૃશા, પ્રતર્દન દૃશા, પ્રતદૃશા દૃષ્ટિથી. ટૂંકમાં જો ઇન્દ્ર એમ કહે કે મને જાણ, એ મને શબ્દનો અર્થ એનો દેહ થતો હોય તો પ્રતર્દન પોતાની આંખોથી કે દૃષ્ટિથી ઇન્દ્રના એ બપોરને જાણે જ છે. તદ નેત્રણીથી આવત દૃશા એટલે નેત્રથી, દ્રષ્ટિથી, દૃશ્ય એટલે એને નેત્રથી એ તો જાણે જ છે. ભલે બી ચાલો દ્રષ્ટિથી નેત્રથી શું જાણે છે તો કે સ્થૂળ શરીર, તો એનાથી આનંદ થયો નથી કહેતો, પણ એ દ્વારા જે સ્વામી છે એ તો દ્રષ્ટિથી દેખાય નહીં ને. નાનું દૃશામાં સ્વામી જ્ઞાયી કે અજ્ઞાયી, તો નેત્રથી આ દેહનું દર્શન થાય, પરંતુ દેહનો સ્વામી છે ને એ તો જોઈ ના શકાય ને. સૂક્ષ્મ શરીર જોઈ ના શકાય ને સૂક્ષ્મ કહેવાય, કારણ કે ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય ના બની શકે. અસ્વસ્થ પ્રયોગ લિંગાન લિંગક અનુમિતિ વિષય ભવતું. ચાલો ભાઈ, આ જે સૂક્ષ્મ શરીર છે ને એ પ્રત્યક્ષનો વિષય ના બને, પણ અનુમાનનો વિષય તો બની શકે. એનો વાત એ છે કે એ જે દેહનો સ્વામી છે ને એને પણ પ્રતર્દન અનુમાનથી જાણી શકે છે. તો ઉપદેશની જરૂર, ઉપદેશ શેને માટે હોય? આપણી પોતાની પાસે જ્ઞાનના જે સાધનો છે, પ્રત્યક્ષ, અનુમાન વગેરે, અનુમાન પર આધારિત બીજા, એનાથી જાણી શકાય, એના માટે શાસ્ત્રની જરૂર નથી. પ્રત્યક્ષ અનુમાનથી જેનું જ્ઞાન ન થઈ શકે એ વિષયનું જ્ઞાન પ્રદાન કરનાર શાસ્ત્ર છે. અતિન્દ્રિય જ્ઞાન એને અલૌકિક જ્ઞાન પણ કહે છે. અતિન્દ્રિય કહો, લૌકિક ઇન્દ્રિયજન્ય, અલૌકિક ઇન્દ્રિયજન્ય નથી, એ પ્રકારનું જ્ઞાન પ્રદાન કરે છે શાસ્ત્રનો ઉપદેશ દ્વારા. તો ઇન્દ્રિય ઉપદેશ કર્યો મામ વિજાનેહી, મને જાણ, એ ઉપદેશમાં જો પ્રત્યક્ષથી જ્ઞાન થનારું હોય તો દેહ આવી ગયો. અનુમાનથી તો અનુમિતિ વિષય ભવતું. ચાલ, અનુમાનથી જાણ તો એ ઉપદેશ કર્યો છે ઇન્દ્ર. તદ ઉપદેશાત પૂર્ણ, તો એ તો ભાઈ અનુમાનનો વિષય તે પણ તો પ્રતર્દન જાણે જ છે. તદ પૂર્ણ અભી તસ્ય તદરિક્ત વ્યવહાર લિંગક અનુમાન વિષયત્વેન. તો પ્રતર્દન આ પ્રકારે અનુમાન કરી શકે કે આ દેહ છે તદ અતિરિક્ત વ્યવહાર લિંગક અનુમિતિ વિષયત્વેન. તો આ દેહથી અતિરિક્ત જે છે ને એનો વિષય કરનાર વ્યવહાર, દેહ વ્યવહાર કરી રહ્યો છે ને, તો એને કારણે, એ વ્યવહારને કારણે દેહથી અતિરિક્ત કોઈ હોવો જોઈએ જે આ દેહ દ્વારા વ્યવહાર કરી રહ્યો છે, એવું અનુમાન થઈ શકે. આ દેહ બોલતો હોય, ચાલતો હોય, આપણે વ્યવહાર કરતો હોય,
એ બધું અનુમાન થઈ જાય કે આ દેહને બોલાવનારો, ચલાવનારો વગેરે કોઈ છે, પ્રેરક કોઈ છે, દેહનો સ્વામી છે, સૂક્ષ્મ શરીર છે, પણ એ છે એ પણ અનુમાનથી જાણી શકાય. તદ્વૈ અર્થ્યાપત્તે મા એવમ, તો સ્વામી તું તદૃશા ન દ્રષ્ટુમ શક્યતા. શ્લોકમાં કહ્યું કે સહસ્રાચૌ તેન દુષ્ટમ, તેને એટલે તેના વડે, પ્રતર્દન વડે, સહસ્રાક્ષ ઇન્દ્ર છે એનું જે વપુ છે અર્થાત એનો દેહ છે એ તો એના વડે દેખાયો એટલે કે એને જોયો પ્રત્યક્ષ. સ્વામી તું તદૃશા ન દ્રષ્ટુમ શક્યતે, પણ દેહનો સ્વામી છે એ તો પ્રતર્દનના ચક્ષુથી ન જોઈ શકાય. પણ કંઈ વાંધો નહીં, લિંગાટ તો એનો ઉપદેશ કરવામાં આવે છે. ઇન્દ્ર જ્યારે પ્રતર્દનને ઉપદેશ કરી રહ્યો છે કે જાનીહી મામ, એટલે ત્યારે મામ શબ્દ દ્વારા શેનો નિર્દેશ થઈ રહ્યો છે? તો ઉપદેશ શેનો કરવાનો હોય? પ્રતર્દન સ્વયં પોતાની પાસે ઉપલબ્ધ જે કરણો છે ન જાણી શકે એ વસ્તુનો ઉપદેશ કરવાનો, અને અલૌકિક ઉપદેશ કહેવાય. પણ અનુમાન દ્વારા પ્રતર્દન નિશ્ચય કરી શકે છે કે આ દેહનો સ્વામી છે. એટલે લિંગાટ પુરા એવ અનુમિતિ ખલું, પહેલેથી જ પ્રતર્દનને અનુમાનથી જાણેલું જ છે કે આ દેહનો સ્વામી પણ છે. કેવી રીતે? તત્સ્વામિન વ્યવહારત તત્સંભાવનાપી, વ્યવહાર છે ને દેહનું, એ પરથી દેહના સ્વામીનું અનુમાન થાય. ન તમ પ્રતિ તસ્ય બુભોદૈશા ઇન્દ્રસ્ય. ટૂંકમાં આ સૂક્ષ્મ શરીર છે, અનુમાનનો વિષય થઈ શકે, પણ એ કહેવાની ઇન્દ્રનું પ્રયોજન નથી. તસ્ય તથા મારે ના બોધ્યત્વાત, એ તો બાળક પણ જાણતો હોય છે. ટૂંકમાં બાળક પણ જાણી શકે શેનાથી? અનુમાનથી. એવો ઉપદેશ કરવાનું એનું પ્રયોજન ના હોઈ શકે. એટલે મામ એવ જાનેહી, જાનેહી મામ, તું મને જાણ. એ મને એ અસ્મત શબ્દથી સ્થૂળ દેહ પણ ના હોય, સૂક્ષ્મ દેહ પણ ના હોય, કારણ કે સૂક્ષ્મ દેહનું અનુમાન પણ થઈ શકે છે. કેવી રીતે? લિંગાત. તો લિંગાત આગળના શ્લોકમાં લિંગાત પુરા એવ અનિમિત. તો જે સ્વામી છે ને એ પહેલેથી અનુમાનનો વિષય છે. ટૂંકમાં દેહનો સ્વામી છે એવું તો અનુમાનથી પ્રતર્દને પહેલાં નક્કી કરી દીધેલું છે. એટલા માટે એ સ્વામી પણ ઉપદેશનો વિષય ના બને, કારણ કે એ કોઈ નવો અપૂર્વ ઉપદેશ નથી. તો કયા પ્રકારના અનુમાનનો પ્રયોગ કર્યો? પ્રતર્દને કયા પ્રકારના અનુમાનનો પ્રયોગ કર્યો છે જેનાથી જાણે છે કે સ્વામી છે? તો 9મા શ્લોકમાં કહે છે સહસ્રાક્ષવપુસ્વામી યુક્તમ સ્યાદ વ્યવહારતઃ મચ્શરીરવદિત્યેવમ બાલેનાપ્યવબુધ્યતે. સહસ્રાક્ષ વપુઃ સ્વામી, તો આ અનુમાન કહ્યું, પ્રતિજ્ઞા. સહસ્રાક્ષ વપુઃ સ્વામી યુક્તમ. શું પ્રતિજ્ઞા કરી? સહસ્રાક્ષ વપુઃ, સહસ્રાક્ષનું ઇન્દ્રનું વપુઃ, આ દેહ છે સ્વામી યુક્તમ, સ્વામી ધરાવનારું છે. એટલે સ્વામી યુક્ત છે, એનો સ્વામી છે એ સ્વામી વાળું છે. કેમ? સ્વામી યુક્તમ સ્યાદ વ્યવહારતઃ, કારણ કે આ વપુ આ દેહ વ્યવહાર કરી રહ્યો છે. એટલે શું કહ્યું? મત શરીરવત, અમારું શરીર છે ને વ્યવહાર કરી રહ્યું છે. ક્યારે કરી રહ્યું છે? હું શરીરનો સ્વામી છું, તેથી આ દેહ દ્વારા હું વ્યવહાર કરી રહ્યો છું. તો દેહ ક્યારે વ્યવહાર કરી શકે? જ્યારે દેહનો સ્વામી હોય, એને પ્રેરણા કરતો હોય ત્યારે દેહ વ્યવહાર કરી શકે.
તો પોતાના અનુભવથી જ પ્રતર્દન જાણે છે કે આ દેહ છે ને, આ દેહ કેવો છે? સ્વામીયુક્ત છે. મારો દેહ કેવો છે? સ્વામીયુક્ત છે. સ્વામી ધરાવનારો છે. દેહનો સ્વામી હું છું એ ધરાવનારો દેહ છે. તેવી રીતે ઇન્દ્રનો દેહ પણ વ્યવહાર કરી રહ્યો છે, માટે એ દેહ પણ સ્વામી ધરાવનારો છે. એ તો મારે એને આપે આવું બુદ્ધિ હતી. એમાં કંઈ બહુ મહાન આવા પ્રકારના અનુમાનમાં બહુ મોટી બુદ્ધિની જરૂર ના પડે. બાળક પણ જાણતું હોય છે. બાળક કદાચ આ પ્રકારનો તમને તર્ક ના કહી શકે, તો એનો હેતુ કોઈ વ્યવહારતઃ, પાંચમી ભક્તિ તહસીલ પ્રત્યે વ્યવહારને કારણે. શું દૃષ્ટાંત છે? મત શરીરવત, મારા શરીર પ્રમાણે. તો મારું શરીર વ્યવહાર કરી રહ્યું છે. હું જાણું છું કે હું એનો સ્વામી છું, માટે જે શરીર વ્યવહાર કરતું હોય એનો સ્વામીયુક્ત હોવું જોઈએ, સ્વામી ધરાવનાર હોવું જોઈએ. ઇન્દ્રનું શરીર પણ વ્યવહાર કરે છે, માટે એ સ્વામી ધરાવનાર છે. એટલે એ સ્વામી તો અનુમાનનો વિષય બન્યો. એટલે જાણ્યું, અનુમાનથી જાણ્યું કે આ દેહનો પણ ભલે આપણે પ્રત્યક્ષ ના જોઈ શકતા હોઈએ, તો અનુમાનથી જાણીએ છીએ એટલે નિશ્ચય છે, એમાં કોઈ શંકા નથી કે આ સ્થૂળ શરીરનો, અરે ઇન્દ્રના સ્થૂળ શરીરનો પણ કોઈ સ્વામી છે. તથા બાળ્યના બોધ્યત્વાદ, તેથી બાળને અવબુદ્ધ્યતે, બાળક પણ આ વસ્તુ જાણી શકે છે. માટે તો કે ઇન્દ્ર, આ તો આપણે શું ચર્ચા કરી રહ્યા છીએ? ઇન્દ્રનું વાક્ય જાનીહિ મામ, ઇન્દ્રનું વાક્ય છે, તું મને જાણ. તો પ્રતર્દને આ વાક્યનો શું અર્થ કર્યો? આ વાક્યના એટલે આ ઉપદેશથી પ્રતર્દન એવા નિશ્ચય પર આવ્યો કે ઇન્દ્ર એટલે કે આચાર્ય મને કોઈ અલૌકિક તત્વનું બોધ કરી રહ્યા છે, અલૌકિક તત્વને જાણવાનો બોધ કરી રહ્યા છે. લૌકિક નહીં, લોક દ્વારા, ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન થઈ શકે, થઈ રહ્યું છે, એ આ દેહનો ઉપદેશ તો એના હોય. એટલું જ નહીં, પરંતુ પ્રત્યક્ષનો પાયો છે. અનુમાનનો પાયો કયો છે? પ્રત્યક્ષ છે. શું પ્રત્યક્ષ? વ્યવહાર પ્રત્યક્ષ છે. દેહનો વ્યવહાર આપણે આંખોથી એટલે ઇન્દ્રિયોથી જોઈ શકીએ ને પ્રત્યક્ષ કહેવાય. એ દેહમાં રહેલા સ્વામી માટેનો અનુમાનનો હેતુ બન્યો. એટલે એ પણ શું છે? લૌકિક જ્ઞાન જ થયું. તો જે વસ્તુ હું મારી જાતે જાણી શકું છું અને જાણું છું, એનો બોધ તો ઇન્દ્ર ના કરે, કારણ કે આ જ્ઞાન તમને છે જ. અને એ નિત્યાનંદાનુભૂતિ, આ જ્ઞાન મને કશું નિત્યાને અનુભૂતિ આપતું નથી. માટે નિત્ય આનંદની અનુભૂતિ પ્રદાન કરનાર જે અહમ કે અસ્મત પ્રત્યેની ઇન્દ્ર વાત કરી રહ્યો છે, એ આ બે કરતાં જુદા હોવો જોઈએ. એટલું તો પ્રતર્દન સમજી ગયો. 10મા શ્લોકમાં કહે છે, અતો બુદ્ધિમતો બોધ્ધમ યોગ્યસ્મ શબ્દલક્ષિતઃ વિવક્ષિતઃ કશ્ચિદર્થઃ ઇતિ શિષ્યેણ નિશ્ચિતમ પારિશેષ્યાદ. પરિશેષથી લો ઓફ એલિમિનેશન. સ્થૂળ શરીર તો અસ્મત શબ્દનો ના અર્થ હોઈ શકે, સૂક્ષ્મ શરીર પણ ના હોઈ શકે. અલૌકિક આત્મનિંદ્રિય આત્મ શબ્દો લક્ષણ પ્રયુક્ત હૈ. તેથી પ્રતર્દન આ નિશ્ચય પર આવ્યો કે ઇન્દ્રએ મામ અસ્મત શબ્દ, હું એ શબ્દનો પ્રયોગ કર્યો, એ સ્થૂળ દેહ માટે ના હોય, સૂક્ષ્મ દેહ માટે ના હોય. આ બંને કેવા છે? લૌકિક છે. અર્થાત લોક અર્થાત જે આપણી પાસે આ વ્યવહારિક જે કરણ આપવામાં આવ્યા છે, એ પ્રત્યક્ષ અનુમાન દ્વારા જાણી શકાય છે, અને માટે એ તો અસ્મત શબ્દનો પ્રયોગ અર્થ ના હોય. એટલે અલૌકિક આત્મની ઇન્દ્રિય આત્મ શબ્દો લક્ષણ પ્રયુક્ત હૈ. અર્થાત હું મને જાણ, એ હું એટલે અસ્મત શબ્દનો જે વાચ્યાર્થ જે લાગુ પડતો નથી. વાચ્યાર્થ કોને કહેવાય? શબ્દનું ઉચ્ચારણ થાય ત્યારે જે વસ્તુ આપણા મનમાં સ્ફુરે નામ વાચ્યાર્થ. ઇન્દ્ર હું એમ કે ત્યારે પહેલાં તો આપણને શરીર સ્ફુરે, પછી થાય કે હું કહેનાર તો શરીર ના હોય,
હું કે મને કહેનાર શરીરનો માલિક હોય. અને તેથી હું કે મને કહેવાથી એનો માલિક એવું સ્ફુરણ થાય. તો આ પ્રકારે શબ્દના ઉચ્ચાર કે શ્રવણથી આપણા મનમાં જેનું તાત્કાલિક સ્ફુરણ થાય એને આપણે વાચ્યાર્થ કહીએ. એ લાગુ ના પડે ત્યારે કેમ લાગુ નથી પડતો? નિત્યાનંદાનુભૂતિદઃ અસ્મદ દ્વારા જેને કહેવામાં આવે છે આત્માના જ્ઞાનથી તો નિત્યાનંદની અનુભૂતિ થાય તો મન થતી નથી. આ દેહને હું જાણું છું, સૂક્ષ્મ દેહને પણ હું અનુમાનથી જાણું છું, એટલે હું એના આત્માને જાણું છું, છતાં પણ નિત્યાનંદ અનુભૂતિ થતી નથી. અને માટે એ આ સ્થૂળ કે સૂક્ષ્મ દેહ એ હું કે અસ્મત શબ્દનો અર્થ ના હોઈ શકે. એટલે કે જે વાચ્યાર્થ છે એના કરતાં અન્ય એ લક્ષણયા પ્રયુક્ત હૈ. ઇન્દ્ર છે અસ્મત શબ્દ વાચ્યાર્થમાં નહીં પરંતુ લક્ષણ વૃત્તિથી. લક્ષણા કોને કહેવાય? સંબંધિત હોય. એટલે સ્થૂળ સૂક્ષ્મ દેહ સાથે અહમ સાથે સંબંધિત હોય અને છતાં પણ તો એવું નહીં કે હું એટલે પેલું કંઈક થાંભલાની વાત કરતો હોય. સંબંધિત વસ્તુ વાત ના કહે. શક્ય સંબંધ સંબંધિત અર્થ હોય ને એનો એ જ લક્ષણાવૃત્તિ, એ જ લક્ષણા કહેવાય. અર્થાત સ્થૂળ અને સૂક્ષ્મ દેહ સંબંધિત, કોઈક રીતે સંબંધિત એવા તત્વનો અહીંયા ઇન્દ્ર લક્ષણાવૃત્તિથી નિર્દેશ કરી રહ્યા છે. એથી પ્રદર્શનો પ્રતર્તો નિશ્ચિતવાન. પ્રતર્દનના મનમાં કયા પ્રકારની વિચારધારા ચાલી હશે એને કહેવાય મીમાંસા. ઇન્દ્રનું આ વાક્ય જાની મામ, તો મને જાણ, આટલું કહ્યું તો મને શબ્દનો શું અર્થ થવો જોઈએ એ પ્રકારની આ વિચારધારા પ્રતર્દનના મનમાં ચાલી અને આપણે વિચાર કહેવામાં આવે. વાક્ય વિચાર, વાક્યાર્થ વિચાર. મામ શબ્દનો શું અર્થ થાય એનો વિચાર કરવામાં આવે. કારણ કે એનો બોધ છે નિત્યાનંદ અનુભૂતિદઃ છે. અને તેથી એનો અર્થ સ્થૂળ દેહ કે સૂક્ષ્મ દેહ ના થાય. જે વાચ્યાર્થ છે આમ પહેલું નજર આપણે આ સમજીએ, પણ એ સમજ આપણે જો આમાં લાગુ પાડીએ તો આ વાક્ય બંધ બેસતું નથી કે આત્માનું જ્ઞાન તો નિત્યાનંદ અનુભૂતિ કરાવનાર છે. અને માટે લક્ષણાવૃત્તિથી ઇન્દ્રએ આ બંને સંબંધિત કોઈ અન્ય છે એનો અબોધ કર્યો છે. એ પ્રકાર નિશ્ચય શું છે એ ઇન્દ્ર કે પણ ઇન્દ્ર હું કે મને એ શબ્દના પ્રયોગ દ્વારા આ સ્થૂળ કે સૂક્ષ્મ દેહ સિવાયના કોઈ અલૌકિક આત્માની વાત કરી રહ્યો છે એ પ્રકારનો નિશ્ચય પર પ્રતિદન આવી શકે. અત બુદ્ધિમત બૌદ્ધમ યોગ્ય. બાળક છે એની વાત જુદી છે. અર્થાત બાળક બુદ્ધિ અર્થાત જે વધારે વિચાર કરે જ નહીં, માત્ર વાચ્યાથી જ અટકી જાય, એ કદાચ કહે કે ભાઈ એ માની લે કે ચાલો આ સ્થૂળ દેહની વાત કરે છે કે ભાઈ સૂક્ષ્મ દેહની વાત કરે છે. બુદ્ધિમત. પણ જ્યારે આખું વાક્ય લેવામાં આવે, જેવું ઇન્દ્રને વિરોચન ના કર્યું, યા આત્મા અપહત પાપમાં, એટલે એ બધા લક્ષણો કહેવામાં આવ્યા. અમૃતમ અભયમ બ્રહ્મ એતદ અભયમ અમૃતમ એતદ અભયમ બ્રહ્મ એતિ. અમૃત છે, અભય છે, બ્રહ્મ એ કહેવામાં આવ્યું. એ કશું લગાડ્યા વગર માત્ર આ ચક્ષુમાં જે દેખાય છે એ આત્મા છે એટલે એનો એટલો જ અંશ લેવામાં આવ્યો, એનો વાચ્યાર્થ લેવામાં આવ્યો. અને જે છાયા છે એ છાયાને આત્મા ગણવામાં આવી. અથવા તો વિરોચન કે ભાઈ છાયા તો દેહને આત્મા માનવામાં આવ્યો. આ પ્રકારે પ્રત્યેક પર્યાયમાં પછી સ્વપ્નનો જે તેજસ છે એનો બોધ કરવામાં આવ્યો. બસ એનો વાચ્યાર્થ લેવામાં આવ્યો. પ્રાજ્ઞનો બોધ કરવામાં આવ્યો, વાચ્યાર્થ લેવામાં આવ્યો. પણ એતદ અભયમ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ, એ જાતની લક્ષણો છે ને લક્ષણો ત્યાં લગાડવામાં ન આવ્યા. અહીં પણ ન લગાડવામાં આવે. નિત્યાનંદાનુભૂતિદ. આ આત્માનો બોધ છે, નિત્ય આને અનુભૂતિ કરાવનાર છે. એ જો તમે એની સાથે ન લગાડો તો તમે આવો નિર્ણય પર કે બસ શરીરની વાત કરી રહ્યા છો. પણ પ્રથમ આખું વાક્ય લીધું કે સ્વાત્મબોધો હિત નિત્યાનંદાનુભૂતિદ. તો સ્થૂળ દેહના આત્મા સૂક્ષ્મ દેહના આત્મા કહેવાય કે વાચ્યાર્થ વ્યવહારમાં
એનું જ્ઞાન કે નિત્યાને અનુભૂતિ કરાવનાર નથી. માટે ઇન્દ્ર જ્યારે અહમ અસ્મત શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે આ બે સ્થળી કરતાં અન્યની સંબંધિત છે, અલૌકિક છે એવા તત્વની વાત કરી રહ્યા છે. લક્ષણાવૃત્તિથી આ આની સાથે સંબંધિત, કઈ રીતે સંબંધિત? એના સાક્ષી રૂપે, અધિષ્ઠાન રૂપે, પ્રેરક રૂપે. કારણ કે સ્થૂળ દેહ પણ અચેતન છે, સૂક્ષ્મ દેહ પણ અચેતન કેમ છે? કારણ કે અચેતન પંચમહાભૂતની ઉપજ છે. અચ્છા, ચેતન જેમ વ્યવહાર કરી રહ્યા છે અને એટલા માટે એને ચેતનતા પ્રદાન કરનાર કોઈક ચેતન તત્વ હોવું જોઈએ. આવું તો કંઈ કહ્યું નથી, પણ લક્ષણાવૃત્તિથી આ પ્રકારે કહી શકાય કે કંઈક એવું અલૌકિક તત્વ છે. કો હેવાન્યાત પ્રાણ્યાત, કો હેવાન્યાત કહ પ્રાણ્યાત, નિદેશ આકાશ આનંદો ન સ્યાત. આ આકાશ એટલે કે પરમાત્મા, આનંદ સ્વરૂપ પરમાત્મા ન હોત તો આ પ્રાણ અને અપાનને ચલાવનાર કોણ હોત? એ ચેતન તત્વ ના હોત તો આ ઉપાધિ કેમ કર્મ કરતી હોત? વગેરે વગેરે. એટલે આ પ્રકારે બુદ્ધિમાન મનુષ્ય એવા તો નિર્ણય પર આવે કે અચેતન દેહ ચેતન્ય વ્યવહાર કરી રહ્યા છે, માટે એને ચેતનતા પ્રદાન કરનાર સન્નિધિમાં એવું હોવો જોઈએ. એટલે પછી કેનો ઉપનિષદ વગેરેમાં પ્રશ્નો કરવામાં આવ્યા ને, કેને સિદમ પતતિ પ્રેષિતમ મન વગેરે આ બધા ચેતન છે, ચેતની જેમ વ્યવહાર કરી રહ્યા છે, અને તો એનો પ્રેરક કોણ છે? ઇતિ શિષ્ય નિશ્ચિતમ. આ તો બુદ્ધિમતો બોધમ યોગ્ય. બુદ્ધિમાન છે ને એના આવડે જાણવા યોગ્ય છે કોણ? અસ્મત શબ્દ લક્ષિત. અસ્મત શબ્દ એ જે વાચ્યાર્થ છે એ નહીં, પછી લક્ષ્યાર્થ છે એ તો બુદ્ધિમાન વડે જાણવા યોગ્ય છે. વિવક્ષિત કશ્ચિદાર્થ, એટલે આ પ્રકારના અર્થની વિવક્ષા છે ઇન્દ્રના મનમાં. ભક્તો ઈચ્છા ઇતિ શિષ્ય નિશ્ચિતમ. આ પ્રકારે શિષ્યના મનમાં નિશ્ચય જન્મ્યો. આ પ્રકારે આટલે સુધી આવ્યા કે પ્રથમતાના મનમાં કયા પ્રકારની વિચારધારા ચાલી. પછી પ્રશ્ન થાય છે અને એનો ઉત્તર ઇન્દ્ર આપે છે, એ આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ